મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજ તો નહીં ધોઈને તૈયાર થઈને ગામમાં આપણે આવી જઈએ। આજ તો ગામમાં જ છીએ તો જ્યાં નહીં તો ગામમાં આપણે બધું શું થાય બધા ભાઈબંધો બધું બતાવીએ બરાબર। બ્લોગમાં બને રહેજો આગળ। જો આ છે અમારા સધીવાનું મંદિર અને આ છે મેરડીમાનું મંદિર। જો આપણે સાવનજી એડિટિંગ કરી બેનર બનાવી હતા। જય માતાજી મિત્રો, ખોડલરાજ ગ્રુપ ચેનલનું મિત્રો આપણે ખોડલરાજ ગ્રુપ 456 ચેનલનું બેનર બનવાનું ચાલુ। થોડો પ્રોબ્લેમના કારણે કાલે બેનર બનવા આવ્યું નહીં, સપોર્ટ કરજો। બરાબર બનવાનું ચાલુ બેનર। આ છે ખોડિયારમાંનું મંદિર। તો આ છે આપણો વાડો અને આટલા પર રહીએ। જો પેલું હમોરીને આપણું ઘર છે સન ખાલી કેવું છે કોમેન્ટ કરજો। આપણું ઘર કોઈ પેલું એવું નહીં હેવી। જો બપૈયો છે ઘર પાછળ, બપૈયો આવ્યો ખાવા હોય તો કહેજો કેવું મસ્ત છે ને। તો જો તમને લોકેશન બતાવું। આ છે અમારા વાડાનું લોકેશન। આટલા પણ અમે શૂટિંગ કરીએ અમુક ટાઈમે। જો કેવું લોકેશન આવતા રહીએ અમે। જો આ છે આપણું ઘર રોટવાનું ચાલે। જો રોટલાનું શાક બનાવ્યું મમ્મીએ। જો અને આ બાજુ કુકલીનો રોટલો ખવડાવવાનો ચાલે। બે કુકલીઓ હી ભાઈ। તો ગાઈસ જો આપણા ઘેરથી મંદિર કેવું દેખાય ખોડિયારમાંનું ગામમાં છે ને આપણે તો આમાં એર્યું બે ધજાઓ દેખાય। જુઓ અને આટલો મસ્ત પ્રસંગ થાય આપણે બીજા મહિનાની 10 તારીખ। તો આપણા એકના બે કુકલીઓ છીએ। જો પાણી પીવી અત્યારે તો કેવો હી જો કોમેન્ટ કરજો ગાઈસ, મસ્ત હી ને। જો એનો વિડીયો ઉતારવું તો કેવો જોવા આવી ફોનમાં જોઈ રહ્યા ને। તો ભાઈ રોટલો ખવડાવવો પડે કૂતરાને। જો તો ગાઈસ આપણે ઘેર ખાવા બેસીએ। જો શાક બનાવ્યું બટાકા વટોણાનું, ઘઉંનો રોટલો છે આપણા માટે। જો આપણું ઘર આવ્યું કેવું છે મિત્રો કહેજો। અને જો ખાવાનું ચાલે તો હું ખાવા બેઠું છું અને બીજું બનાવવાનું ચાલે ખાવાનું। આ જગાકાની દુકાન પતંગની જોઈ લો, બધા અલગ અલગ વેરાયટીના પતંગ છે। સનેરો ને બધાએ દરેક આઈટમ રાખી। જો બેન્ડેજ પટ્ટી આ રહી, પૂરો જેની ફીક્યું પતંગ। જો પતંગ લેવા આવી છોકરો, તમારે લેવા હોય ને તો આવી જજો બરાબર। આ છે જો દુકાનવાળા। ગામમાં ભાઈ ફેમસ દુકાન છે અરે જગાકાની। જો મસ્ત મસ્ત પતંગ મળી। આપણે ખોડિયારમાંનું મંદિર છે એ હમદ દુકાને જો જુઓ આપણે સાહેબ દુકાનમાં બેઠો। આપણું ગાજીબાબુની દુકાન ને એમાં તો આપણા બ્લોગ વિશે કોઈક કહી દઈએ થોડું। નવી બંગર નાખી એટલે દુકાને આપણે પોસ્ટ ઓફ દુકાને જ હોય આપણે ખ્યાલ ગજંબા જઈએ
અને મારા લોગ આવ્યા મારા એસપીના લોગ જોવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો. જય માતાજી. જોઈ લો આ ગોમ છે અમારું મંદિર દેખાય ખોડિયારમાં આટલા આ શોખ છે મિત્રો. જો ભાઈ આ છે અમે જઈએ ને એ રીધમ હાઈકોર્ટ જોગડી રીધમ નાવલા. તમારે કોઈને ઓર્ડર આલો હોય તો કહેજો બરાબર. હાઈકોર્ટ જોગની રીધમ નાવલા. તો ગાઈસ આ છે અમારું ખોડિયારનું મંદિર. જુઓ અમે વિડીયો તો જઈએ શૂટિંગ કરવા તો એથી જ ખોડિયારમાં દર્શન કરીને જ જઈએ. જો તો વ્લોગમાં આગળ બનાવીએ છીએ બીજું બતાવીએ. જે છે અવાજ આવા. તો ગાઈસ આપણે 5 વાગી જઈએ અને ધાબા પર પતંગ ચગાવવા આવી જઈએ. જોઈ લે બધા ભાઈબંધો. તો આમ કીધું બધા બતાવે. જો અડધા પેલા ધાબા પર ખોડિયારમાં મંદિર સારી. જો આ છે આપણું પતંગ ખાસ્યો આગો દેખાતો નહીં અંદર. તો વ્લોગ ચાલુ જ છે બને રહેજો આગળ. હજુ બતાવીએ બીજું. પેલોની પતંગ કાપી નાખીએ. જોઈ લો તો હશે આપણું ઘર. પેલું રીને બતાવી દઉં ને તમને હમણાં. તો સાહિલ તો આવી ગયો. ગોમ જો બતાવું. મેં 2 માળવાળા ધાબા ઉપર ચડાવીએ. પેલી દુકાનમાં જો અમે પતંગ લાવ્યા હતા. તો ગાઈસ આપણે કશું ના થાય લે. હું ટેન્શન નહીં લેવાનું. તો આપણે વ્લોગ બધો પૂરો કરીને આટલા વ્લોગ સમાપ્ત કરીએ છીએ. પૂનમ રાજા જો ચગાવાય પતંગ પૂનમ રાજા ચગાવી છે પતંગ. પૂનમ રાજા યાર. જો ઇન્સ્ટા ફેમસ છે બહુ. અર્જુન મારી દોરી પર ચગાવો. એ તો ઘેરથી લાવતો નહીં. એ પડી તો માર ફિરકી ચગા આપેલો કાળો. જો પેલા ભૂઈ ચગાવી. જો પેલું એરિયો આવી જીવવાનું પેલો એ આવે ને એરિયો. હા ખબો દરા પર પતંગ ચગાવો. વી બન્યો વી. જો મિત્રો દેખાય તમને. આ જાય જો. તો ચો જ ભાઈ આ તો આપણે ના આઈડિયા. તો આટલા આપણો વ્લોગ સમાપ્ત કરીએ. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.